માં જીવિત વ્યક્તિને પુરવઠા વિભાગે મૃત જાહેર કરી દીધા। માંડવી જમનાબાઈ હોસ્પિટલ પાછળ રહેતા હનીફ કચ્છીને પુરવઠા વિભાગે મૃત બતાવી દેતા તેની મુશ્કેલી વધી ગઈ છે। હનીફ કચ્છીનો પુત્ર જિયાઉલ રહેમાન તેમનું રાશન કાર્ડ ખોવાઈ જતા નવું કાર્ડ કઢાવવા માટે ગયા ત્યારે સમગ્ર વાતનો ખુલાસો થયો। નર્મદા ભુવનમાં આવેલ ઝોનલ 1ની ઓફિસના અધિકારી કર્મચારીએ તેમના પિતા મૃત હોવાનું કહ્યું। 63 વર્ષના હનીફ કચ્છી જીવિત હોવા છતાં તંત્ર ન માન્યું। સતત 2 દિવસ સુધી જિયાઉલ રહેમાનને ધક્કા ખવડાવ્યા હતા। પુરવઠા વિભાગે હવે હનીફ કચ્છીને પાછો જીવિત કરવા 20 દિવસનો સમય માંગ્યો છે। ત્વરિત કામગીરી કરવાના બદલે તંત્રએ પોતાની તંગડી ઊંચી રાખીને અરજદારનું કામ ન કર્યું। ભૂલ તંત્રની છે, છતાં હનીફ કચ્છી અને તેમનો પરિવાર હેરાન થઈ રહ્યો છે। પિતા પુત્રએ પુરવઠા વિભાગના જવાબદાર અધિકારી સામે કાર્યવાહી કરવા માંગ પણ કરી છે। 2 દિવસથી મારા છોકરાએ ટાઈમ બગાડ્યો, પછી ત્રીજેથી હું ગયો અને ત્યાં જઈને લાઇનમાં ઉભો રહ્યો। મને કે તમે અંગૂઠો મૂકો તો તમે જીવિત થઈ જશો। આ હાસ્યાસ્પદ વાત છે। પછી એ થયા પછી મારે કલેક્ટરની ઓફિસે જવાનું, ત્યાં જઈને મારે ફોર્મ ભરવાનું, ત્યાં એન્ટ્રી પડાવવાની, ત્યાંથી આવવાનું 20 દિવસ। આશ્ચર્યની વાત છે, દુઃખ થાય છે। જ્યારે આપણે કોઈ ડોક્યુમેન્ટ અપડેટ કરાવવા છીએ, સામાન્ય ડોક્યુમેન્ટ હોય તો એ દુનિયાભરના આપણી પાસે દસ્તાવેજ માગે કે આ લાવો પેલું લાવો, તો તમને મૃત જાહેર કરી દીધા અને એમાં તમારા જોડે ડેથ સર્ટિફિકેટ માગ્યું ને કંઈ જ નહીં, તો માનો છો કે આ સિસ્ટમ જ ખોખલી છે? સિસ્ટમ ખોખલી એટલે બિલકુલ સિસ્ટમ એકદમ બિલકુલ નકામી જ થઈ ગઈ। સરકારનું કોઈ ધ્યાન જ નથી આની અંદર। હવે ત્યાં બેઠેલા અધિકારીઓ કોઈ કામ કરવા જ રાજી નથી। એ લોકોને છે ને પાન મસાલા ખાવા છે અને ફોન પર વાત જ કરવી છે। 1,56,000 એટલે આ બહુ અઘરું કામ છે। તમે આટલા લાંબા પ્રોસેસ કરીને લોકોને ત્રાસ આપો છો, લોકોને આટલું હેરાન કરો છો, એનાથી લોકો કંટાળી જાય છે અને એના પછી તમે કશું કરશો કે જેમ કે કેવાયસી લોકો કેમ નથી કરતા? આનું રીઝન આ જ છે કે તમે લોકોને 1-2 દિવસ બગાડો છો, એમના 4-5 કલાક એમને ધક્કા ખવડાવો છો, એમને ઊભા રાખો છો। એના જ લીધે લોકો આ બધું કેવાયસી અપડેટ નથી કરવા માંગતા। જે તે સમયે 2014-15-16માં ડેટા એન્ટ્રી થઈ હતી। એમાં ડેટા એન્ટ્રીમાં આધાર કાર્ડ બધાના મિસમેચ હતા અને મિસમેચમાં કદાચ એમનું ડેથ પર્સનમાં જતું રહ્યું હશે અને હમણાં જે 1.5 વર્ષથી કેવાયસીની ઝુંબેશ રૂપે જે કામગીરી ચાલી રહી છે, એમાં એમને ખ્યાલ આવ્યો હશે કેવાયસી કરાવવા માટે આવે ત્યારે કે મારું ઓલરેડી ડેથ પર્સનમાં ગયું છે। એટલે એના માટે જ્યારે અમે અમારી સિસ્ટમમાં ચેક કર્યું ત્યારે એમનું ડેથ પર્સનમાં દેખાયું। જે લીગલ પ્રોસેસ છે કે એમનું ડેથ પર્સનમાંથી કાઢવા માટે અમારા જે ડીએસઓ મેડમ છે એમના ફિંગરપ્રિન્ટ લાગે ત્યાંથી ડેથ પર્સનમાંથી નીકળે પછી અહીંયા એમનું કેવાયસી થાય।